ને કહ્યું કે કૃષ્ણ હવે ગયા અહીંયાથી, એમને એમની લીલાઓ સમેટી લીધી. આપણે જ્યારે પણ કોઈ પણ મોટા આચાર્ય હોય કે ભગવાન હોય તો કોઈ દિવસ મૃત્યુ પામ્યા એવો શબ્દ નથી વાપરતા, એનો પ્રયોગ નથી થતો. અને જ્યારે આવે તો આપણે એમ નથી કહેતો કે એનો બર્થડે છે કે એનો જન્મદિવસ છે. આ નિમ્ન શબ્દ કહેવાય. જે યોગ્ય શબ્દ છે એ અબિર્ભાવ અને તિરોભાવ. અબિર્ભાવ એટલે એમની લીલા કરવા પધાર્યા, અને તિરોભાવ એટલે એમની લીલા એમને સમેટી લીધી. આપણે જ્યારે પ્રભુપાદજીને કે કોઈ પણ જે આચાર્ય જે વર્તમાનમાં નથી, જે લોકોની ગોલોક ગતિ થઈ ગઈ છે, તો આપણે જ્યારે જય ધ્વનિ બોલાવીએ છીએ તો જય ધ્વનિમાં કયા શબ્દોનો પ્રયોગ થાય છે? નિત્ય લીલા પ્રવિષ્ટો ઓમ વિષ્ણુપાદ પરમહંસ પરિવજકાચાર્ય અષ્ટોત્તર શત શ્રી શ્રીમદ અભય ચરણારવિંદ ભક્તિવેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદજી કી જય. નિત્ય લીલામાં પ્રવિષ્ટ થયા ઠાકોરજીની. અહીંયા આગળ એમને લીલા સમેટી અને ગોલોકની અંદર નિત્ય લીલામાં એમને પ્રવેશ કર્યો. એટલે ઇંગ્લિશમાં અમે લોકો કહીએ અપિયરન્સ અને ડિસઅપિયરન્સ. જેમ કે પ્રભુપાદજી દાખલો આપે છે, કૃષ્ણ સૂરજ સમાન છે. કૃષ્ણ એક સૂર્ય સમાન છે, અને સૂર્યનો ઉદય થાય અને સૂર્ય અસ્ત થાય, પણ સૂર્ય કોઈ દિવસ મૃત્યુ ના પામે. જ્યારે અત્યારે અહીંયા સૂર્યોદય થયો છે સુરત ઉપર કે આપણા ભારત દેશ ઉપર, તો કશે ને કશે સૂર્ય અસ્ત થાય છે. બરાબર છે. અમેરિકાનો ખંડ છે એ બાજુ સૂર્યાસ્ત થાય છે, પણ સૂર્યનું મૃત્યુ નથી થતું. પછી ફરી સવારે જ્યાં આગળ અત્યારે સૂર્યાસ્ત થાય છે 12 કલાક પછી લગભગ સૂર્યોદય થશે. તો આ લીલા છે ઠાકોરજીની. તો ઉદ્ધવજી પણ એ કે છે કૃષ્ણને સૂર્યની સમાન એનો શબ્દનો પ્રયોગ કર્યો છે ઉદ્ધવજીએ. કૃષ્ણ સૂર્ય સમાન છે, એટલા તેજસ્વી છે. સૌથી તેજસ્વીમાં તેજસ્વી જે ગ્રહ હોય એ સૂર્ય છે. સૂર્ય બધા ગ્રહોનો લીડર છે. બ્રહ્મ સંહિતામાં પણ એ કહ્યું છે કે સૂર્ય જે છે એ સકલ ગ્રહાના બધા જ ગ્રહોનો લીડર છે. રાજા સમસ્ત સૂર રાજા છે ગ્રહોનો. ગાયત્રીમાં પણ જ્યારે આપણે ઓમ ભૂર્ભુવસ્વ તત્ સવિતુ વરેણ્યમ. સવિતુનો અર્થ શું થયો? અમુક લોકો જે બ્રાહ્મણ દીક્ષિત છે અને ઘણા લોકો ભારતમાં તો આમે ગાયત્રી કરતા હોય છે. સવિતા એટલે સૂર્ય. આપણા ગૌડીય વૈષ્ણવમાં એનો અર્થ કાઢે છે કૃષ્ણ. કૃષ્ણ ઉપર અમે ધ્યાન કરીએ છીએ, કારણ કે કૃષ્ણ એ જ સર્વનો સૂર્ય છે. ઓમ ભૂર્ભુવસ્વ તત્ સવિતુ વરેણ્યમ. વરેણ્યમ એટલે અમે એને પ્રાર્થના કરીએ છીએ. ભર્ગો દેવસ્ય. ભર્ગો એટલે જે પ્રકાશ છે, જે શક્તિ છે, અને કૃષ્ણની શક્તિ કોણ છે? રાધારાણી. એટલે ભર્ગો દેવસ્ય ધીમહિ. એ રાધારાણી અમને તમે બુદ્ધિ આપો કે અમે કૃષ્ણની સેવા કરી શકીએ. આ ખરો અર્થ થયો ગાયત્રીનો. સંસ્કૃત એવું છે કે એના અનેક અર્થો નીકળતા હોય છે, પણ જે શુદ્ધ ભક્ત જે વ્યાખ્યા કરે ને એનો જે અર્થ હોય ને એ ફાઇનલ. એટલે કારણ કે આપણે પંચોપાસના નથી કરતા ગૌડીય વૈષ્ણવ, દેવી દેવતાઓની, સૂર્યદેવની. પણ એમાં સમજવાની વસ્તુ છે કે કૃષ્ણ એ આખી સૃષ્ટિનો સૂર્ય છે. કૃષ્ણ છે તો બધું છે. જેમ સૂર્ય છે તો એક બીજું કહેવાય છે કે જ્યાં સૂર્ય હોય તે અંધકાર ના હોય તે. ત્યાં સૂર્ય છે તો અંધકારનો અધિકાર નથી, ત્યાં માયા નથી આવી શકતી. કૃષ્ણ કોઈ દિવસ માયાના આધીન નથી. માયા એમને ટચ ના કરી શકે. સૂર્યાસ્ત થઈ ગયું છે, અને આપણે બધા જેમ કે કોઈ અજગર એ આપણને ખાઈ નાખ્યો હોય એવી અવસ્થા છે કૃષ્ણની. કૃષ્ણ જ્યારે પોતાની લીલા સમેટીને જતા રહ્યા ત્યારે ઉદ્ધવ એવો
અંદરથી અંતરકરણથી એની ચેતનામાં એના હૃદયથી એને એવો ભાવના આવે છે જે પ્રકટ કરે છે આ શબ્દોથી. અને દુર્ભાગ્ય છે કે યદુઓનું કે એ પહેચાની ના શક્યા આ કોણ હતા. ઘણીવાર આપણે પણ બહુ ભૂલ કરીએ છીએ, સાચા વ્યક્તિને નથી ઓળખી શકતા, ભગવાનને નથી ઓળખી શકતા. ભગવાન પોતે ભગવદ્ ગીતામાં કહે છે, અવજાનંતી મામ મૂઢા માનુષ તનુ આશ્રિત. જે મૂર્ખ છે એ મને જાણતા નથી. અવજાનંતી, જાણતી એટલે જાણો, અને અવ એટલે નહીં જાણો. અને એ લોકો એમ સમજે છે કે જ્યારે હું અહીંયા આવું છું ત્યારે એક સાધારણ મનુષ્ય છું. એ લોકો મૂર્ખ છે. કેટલા એવા મૂર્ખ નીકળેલા, દુર્યોધન, ધૃતરાષ્ટ્ર, કંસ, કેટલાય બધા રાક્ષસો એ હંમેશા કૃષ્ણને એક સાધારણ વ્યક્તિ કે એક બળવંત સમજતા. પણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એવી એમને કોઈ દિવસ એવી ભાવના પણ ના આવી. એટલે એમાં પણ એવું છે કે જ્યાં સુધી તમને અંદરથી ઈર્ષ્યા હોય ને, આ ઈર્ષ્યા મેઇન કારણ છે. તમે કોઈ દિવસ કોઈને માન નહીં આપી શકો. ભગવાન તો દૂરની વાત નહીં. આ જળ જગતમાં આવવાનું કારણ છે ઈર્ષ્યા. ભગવાન આટલો ભોગ કરે છે, ભગવાનની આટલી બધી ગોપીઓ છે, ભગવાન આટલું બધું માખણ ખાય છે, ભગવાન આખી સૃષ્ટિના માલિક છે, તો હું કેમ ના માલિક બની શકું? જ્યારે એ વૃત્તિ જીવની અંદર આવી તો ભગવાને જાણી લીધું, ત્યારે ભગવાને આ સંસારનું નિર્માણ કર્યું. આ સંસારમાં અંદર એવી જગ્યા છે, જેમ કે બાળકોને તમે પ્લે સ્કૂલમાં નાખો ને, શું કહો છો તમે અહીંયા કેજી, શું શબ્દનો પ્રયોગ કરો છો? એટલે સ્કૂલમાં બાળકોને શરૂઆતમાં ખાલી રમાડે, ભણાવે બહુ ઓછું, ખાલી બારાખડી કે 1 2 3 થોડું એટલું જ, બાકી આખો દી એ લોકોને રમાડે. તો આ જ એ પ્રમાણે આ સૃષ્ટિ જે જળ જગત બનાવ્યું છે એ આપણે બાળકો છે, મૂર્ખ બાળકો, જે લોકો ખોટી ટ્રેનથી, ખોટા પ્લેનથી, ખોટી ગાડીઓથી રમીએ છે. જેમ છોકરાઓ સ્કૂલની અંદર એમ સમજે છે કે જ્યારે પેલી ગાડી લઈને ફરતો હોય છે અને અવાજ કરતો હોય છે કે પ્લેન, હું પ્લેન ઉડાવું છું, હું એવું છુક છુક ગાડી, અને એવો એમાં લીન થઈ જાય છે જાણે કે પોતે એ કરતો હોય છે. એમ સમજે છે કે હું આ બધું કરી રહ્યો છું. હા, એ જ પ્રમાણે આપણે એટલા જ મૂર્ખ છીએ, બાળક જેવા છે આપણી બુદ્ધિ, કે આપણે પણ ભોગ કરીએ. એમ આપણી જ્યારે ઈચ્છા થઈ ત્યારે ભગવાને આ ભૌતિક જગતનું નિર્માણ કર્યું કે જા હે જીવ, તારી ઈચ્છા છે ભોગ કરવાની, તારે મારું અનુકરણ કરવું છે, મારી કોપી કરવી છે, તો એક જગ્યા એવી બનાવું છું જ્યાં તું ભોગ જ કર ભાઈ. અને જ્યારે તું થાકી જાય અને ભોગ કરતાં કરતાં તને જો સંતુષ્ટિ ના થાય તારી આત્માને, ત્યારે તું મારેથી સન્મુખ થતી. અત્યારે તું વિમુખ થઈ ગયો છે, કારણ કે તને ઈર્ષ્યા સૌથી મોટું કારણ છે પતનનું. શ્રીમદ ભાગવતમમાં પહેલા જ શ્લોકની અંદર જન્માદિ યસી એ મંગલાચરણ કહેવાય છે આપણા આચાર્યો. એના પછીનો જે પહેલો શ્લોક છે, પહેલો શ્લોક શું છે? ધર્મ પ્રોજિત કૈતવ અત્ર પરમો નિર્મત્સરાણામ સતામ, નિર્મત્સરાણામ સતામ, નિર્મત્સરાણામ સતામ. આ શબ્દનો પ્રયોગ કર્યો છે. આ ભાગવત અને શુદ્ધ ભક્તિ એ લોકો માટે છે જે નિર્મત્સર, જેને જરાય જલસી નથી, મત્સર પણ નથી, જે નિર્મત્સર છે એના માટે છે. કારણ કે જે દી આપણામાં નિર્મત્સર પણ આપણા બધામાં છે. કોઈને રાયના દાણા જેટલું છે, કોઈને મોટા ફૂટબોલ જેટલું છે. આપણે એકબીજાથી પણ ઈર્ષા કરીએ છીએ મંદિરની અંદર આવ્યા પછી પણ. અને જ્યારે આપણે જોડાઈએ છીએ ત્યારે કોઈ સારું કીર્તન કરતું હોય તો આપણને ઈર્ષ્યા થાય કે એમાં શું શાંતિ, મનમાં એવો વિચારતો આવે કે કોઈ વાર આપણે કોઈને પ્રકટે કરી દઈએ બોલીને, એનાથી સારું તો શું કરું. કોઈ સારી ઠાકોરજીની સેવા કરતો હોય, રસોઈ કરતું હોય તો કે આમાં તો ખામી છે, એમથી સારી તો રસોઈ શું કરું. એ કોઈ સારું પ્રવચન કરતું હોય, ઈર્ષ્યા.
કોઈની સેવા ગમે એવી હોય, પણ જો રામ ભગવાન જેવો આપણો ભાવ હોય, હા, તો આપણે ખરેખર રામ જેવા બની શકીએ. રામ ભગવાનનો શું ભાવ હતો? જ્યારે સેતુ બંધન થઈ રહ્યું હતું ત્યારે વાનરો મોટા મોટા પથ્થરો લઈને એ લોકો પાણીમાં નાખતા, અને એમાં અમુક ખિસકોલીઓ હતી, એ પણ રામ ભગવાનની સેવા કરવા માંગતા. તો નાના નાના પથ્થર છે, નાની નાની જે પણ એમના હથેલીઓમાં, જે હસ્તોમાં જે આવે એવું લઈ લઈને એ લોકો પણ ફેંકવા માંડ્યા દરિયામાં. તો અમુક વાનરો ને ક્રોધ આવ્યો કે ખસો ખસો, અહીંયાથી કૂચલાઈ જશો અમારા પગની નીચે, ડિસ્ટર્બ ના કરો. તો રામ ભગવાને જ્યારે એ જોયું ત્યારે કહ્યું કે થોભી જાઓ. આ પણ એની શક્તિ પ્રમાણે સેવા કરે છે. અને રામ ભગવાને એ ખિસકોલીને ઉપાડી અને એને પંપાડી. ત્યારથી એમ કહે છે કે 3 આંગળીના નિશાન રામના રહી ગયા. એની પહેલાં ખિસકોલીઓને પેલી જે 3 રેખા હતી એ નથી. એટલે બધાની પોતપોતાની યોગ્યતા પ્રમાણે, શક્તિ પ્રમાણે સેવા કરે છે. એનો આપણે ખાસ કરીને એને આપણે એપ્રિશિએટ કરવું જોઈએ. એનો આપણે શું કરવું જોઈએ? એનું કૌતુક કરવું જોઈએ. એને ઉતારી નહીં પાડવાનો ભાવ એ છે. આમાં આપણે બધાને શીખવાનું છે. કારણ કે જે દી આપણે માત્સરપણું કરશું, પહેલાં માત્સરપણું થાય જીવ સાથે, સાધારણ ભક્તિમાં ના હોતો હોય. બહાર તો એટલું બધું માત્સરપણું છે કે ઓફિસમાં જાઓ, કામ પર જાઓ, સ્કૂલમાં છોકરાઓ પણ, એને મારા કરતાં વધારે માર્ક કેવી રીતના આવ્યા, હવે હું જોઉં છું, હું એ કરી બતાવા, એ ભાવથી જેલસી, ઈર્ષ્યા. ઓફિસમાં કોઈ આપણાથી કોઈ સારું કામ કરતું હોય ને બોસ કહે કે આને બહુ સારું કર્યું ભાઈ, તો અંદરથી આપણે મનમાં એટલું બધું બળતરા થાય. આ દુનિયામાં બહાર, આ જળ જગતમાં ઈર્ષ્યા જ ઈર્ષ્યા છે. ઈર્ષ્યાના કારણે આપણે અહીંયા છે. જ્યારે ઈર્ષ્યા નહીં હોય, એકદમ ઝીરો થઈ જશે, તો આપણે આ જળ જગતમાં નહીં રહીએ, આપણે જિન્મય જગતમાં આપણને પ્રવેશ મળશે. અને ઈર્ષ્યાના કારણે આપણે અપરાધ કરી રહ્યા છે. ઈર્ષ્યાના કારણે આપણે કૃષ્ણનો અપરાધ કર્યો, એટલે કૃષ્ણથી આપણે વિમુક્ત થયા. અને જે દી આપણામાં આટલી લેશ માત્ર ઝીરો ઈર્ષ્યા થઈ જશે, ત્યારે આપણે સન્મુખ થઈશું. અને બીજી બધી વસ્તુ, જપ તપ જે પણ આપણે કરીશું એ બધું પરફેક્ટ થશે. અત્યારે આપણે જપ તપ જે પણ કરીએ છીએ એ અપરાધ અવસ્થામાં છે. આપણે અપરાધી છીએ. નામ અપરાધ પર આપણે નામ કરીએ છીએ. કેટલા ઘણા વર્ષથી ઘણા લોકો કરે છે, પણ અંતરકરણની શુદ્ધિ પૂર્ણ જ થઈ ઘણા વર્ષોથી. એનું કારણ શું? કારણ કે આપણે 10 અપરાધ કરી રહ્યા છે. આપણા આચાર્યોએ એને અપરાધ તો ઘણી શ્રેણીના છે, પણ ખાલી નામની અગર આપણે જો એનું ડિસ્કશન કરીએ તો સૌથી પહેલો અપરાધ છે વૈષ્ણવ નિંદા. નિંદા છે ને, નિંદાના આપણાથી નિંદાની વાત ચાલી રહી છે અત્યારે. વૈષ્ણવની નિંદા જે ભગવાનના પ્રચારમાં લાગેલો છે, વૈષ્ણવની કવિ નિંદા નહીં કરવી, કદી નહીં. ગમે એવો વૈષ્ણવ હોય, મહાપ્રભુએ કહ્યું છે એકવાર જેને હરે કૃષ્ણ કે કૃષ્ણનું નામ લીધું છે, મહાપ્રભુની દ્રષ્ટિમાં તો એ પણ વૈષ્ણવ છે. વિચાર કરો, જેટલો ઉચ્ચ શ્રેણીનો ભક્ત એટલો વિનમ્ર. એ એમ સમજે કે બધા દુનિયાના જે છે એ બધા મારા કરતાં સારા છે, હું જ એક ખરાબ છું. અને જેટલો નિમ્ન હોય એ સમજે કે મારા જેવો કોઈ ભક્ત જ નથી, બીજા બધા નિમ્ન છે. નિંદા, ભક્તોની નિંદા એ આપણું પતનનો એટલે સૌથી મોટામાં મોટો અપરાધ, પહેલો અપરાધ એની નિંદા કોઈની કરવી નહીં. ગમે હોય, આપણને ખબર છે કે ભવિષ્યમાં જઈને કેટલો ઉચ્ચ કોટીનો વૈષ્ણવ બની શકે છે. વિચારા જેવું છે. ક્યારે કોના પર કેવી કૃપા થઈ જાય અને એ કેટલો ઉચ્ચ કોટીનો વૈષ્ણવ બની શકે. અને આપણે જો એનો અપરાધ કર્યો હોય તો નુકસાન કોનું છે? કુલાડો આપણે આપણા પગ પર જ મારીએ છીએ. કોઈ વાર આપણાથી સહન ના થાય, કોઈ વાર આપણાથી એવું લાગે કે કોઈનું આચરણ બરાબર નથી, બોલવું નહીં, મોઢા પર તાળું મારી દેવું અને મનમાં એવી પ્રાર્થના કરવી કે હે ઠાકોરજી સદબુદ્ધિ આપજે એને, પહેલાં મને આપ કે હું સહન કરી શકું એને. મહાપ્રભુએ કહ્યું છે ત્રિનાદપી સુનીચેના તરો દિવસ ઈશ્વરનાથ માને ના માન દેના કીર્તન સદા. સાચું કીર્તન એ જ કરી શકે છે જે તૃણ ઘાસના ટુકડાથી પણ
એ વિનમ્ર છે. ઘાસ ઉપર તમે કોઈ દી ચાલો ને તો છે ને એ ઝૂકી જાય તમારા ચપ્પલ નીચે, બૂટ નીચે, પણ તમે જેવો પગ ઉપાડો તો ઘાસ પાછું ઉપર આવી શકે છે. તો ઘાસના તણખા કરતા પણ વિનમ્ર બનવું જોઈએ. તરો ઝાડ એવો સહિષ્ણુનું નામ. એટલી બધી સહનશીલતા હોવી જોઈએ જેમ કે ઝાડનો દાખલો આપે છે મહાપ્રભુ. મહાપ્રભુ દાખલો એટલા માટે આપે છે કે ઝાડ 6 ઋતુ હોય છે, સહન કરે છે. ગમે એટલી ઠંડી હોય પણ ઊભો રહે છે, ગમે એટલી ગરમી હોય, ઉષ્ણકાલ હોય એમાં પણ સહન કરે છે, ગમે એટલી વર્ષા આવે સહન કરે છે. ગમે એવા લોકો ગમે રીતે એની જો વર્તન કરે, એના પર પથ્થર મારી મારીને કેરીઓ તોડે છે, એને કેટલું ઈજા થતી હશે આપણને, એમાં એ જીવ છે, છતાં પણ મીઠા ફળ આપે છે. ઘણીવાર લોકો એની દાઢીઓ કાપે છે અને એને ઘરમાં લઈ જાય છે એને ચૂલો જલાવવા. કેટલું નુકસાન કરે છે. જેમ તમારો કોઈ હાથ કાપી નાખે તો તમને દુખે કે ના દુખે? દુખે ને? હે? તો પણ છતાં પણ એ છાયા આપે છે, મીઠી છાયા. એટલી બધી સહનશીલતા હોવી જોઈએ. અને અમાનેના માન દેના કીર્તન્યા સદા. પોતાના માટે કોઈ દી માનની અપેક્ષા નહીં કરવી અને બધાને માન આપવાનું. જ્યારે એવી અવસ્થા આપણી થાય ને તો ખરેખર સાચું કીર્તન કરી શકીએ. પ્રભુપાદે કહ્યું ત્યારે કૃષ્ણ સાક્ષાત તમારી જીવા ઉપર નાચશે, નૃત્ય કરશે. સાક્ષાત તમને કૃષ્ણના દર્શન થશે, એમની લીલાઓના દર્શન થશે. કૃષ્ણ તમને સ્ફુરિત થશે. આપણા જે આચાર્યો હતા એ સાધારણ નહોતા. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ત્યારે હરિનું અવિતના નામ લેતા પ્રેમથી, નિર્મત્સર ભાવથી, વિનમ્રતાથી, સહનશીલતાથી અને તૃણ કરતા પણ, ઘાસના ટુકડા કરતા પણ વિનમ્ર થઈ અને બધાને માન આપે ત્યારે એમને સાક્ષાત કૃષ્ણની લીલા સ્મરણ થતું. જ્યારે ભગવાનનું નામ લે ત્યારે બેઠા બેઠા અહીંયા ગોલોકમાં શું થાય છે એ એમને દેખાય. તો આવી અવસ્થા પામવા માટે માર્ગદર્શનની જરૂર છે. અને આપણે કમસે કમ એટલું યાદ રાખવું જોઈએ કે કેવી રીતના હું પણ પામી શકું. પહેલાં તમે જાણો તો તમે એ વસ્તુ ઈચ્છી શકો, અને તમારી જો ઈચ્છા તીવ્ર હોય તો પરમાત્મા તમારા હૃદયમાં છે એની વ્યવસ્થા કરી દેશે. પહેલાં તો આપણે બરાબર ઈચ્છતા નથી કે આપણે શું ઈચ્છવું જોઈએ જીવનમાં. ઈચ્છા જ્યારે તીવ્ર હોય છે તો પરમાત્મા પાસે જ છે, બહુ દૂર નથી, બૂમે નથી મારવી પડતી. એની જાતે એને ખબર પડે છે કે હા હવે આને આ જોઈએ છે. ઈર્ષ્યા. કુંતી માતા કહે છે કે નમસ્ય પુરુષમ આદ્યમ ઈશ્વર પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બાહિર અવસ્થિતમ. હું જાણું છું તમે કોણ છો, હું તમારી ફોઈ છું, ફોઈબા છું તમારી કૃષ્ણ, પણ છતાં પણ હું જાણું છું તમે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છો. નમસ્ય પુરુષમ આદ્યમ ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ. સૌથી આદિ તો તમે જ છો, ઈશ્વર તમે છો, પરમ કૃષ્ણ ઈશ્વર પરમ છો તમે. સર્વ કારણ કારણમ ગોવિંદમ આદિ પુરુષમ તમાહમ ભજામિ. તો નમસ્ય પુરુષમ આદ્યમ ઈશ્વર, તમે ઈશ્વર છો જે પ્રકૃતિને પર છીએ. અમે લોકો પ્રકૃતિના આધીન છે, તમોગુણ રજોગુણ અને સતોગુણના અમે આધીન છીએ, પણ તમે પ્રકૃતિના પર છો. પણ પ્રકૃતિ તમારી સેવિકા છે. જે દુર્ગા દેવી જે છે, અંબે માં છે, એ પ્રકૃતિ દેવી છે, એ સાક્ષાત દેવી છે પ્રકૃતિ. યસ્યા ઈચ્છા અનુરૂપમ અપી ચ ચેષ્ટતે સા ગોવિંદમ આદિ પુરુષમ તમાહમ ભજામિ. બ્રહ્મ સંહિતામાં કહે છે કે જે માયાદેવી છે, દુર્ગા દેવી જે છે, એ તમારી ઈચ્છાથી એક એક કાર્ય કરે છે. જે લોકો માતાની ઉપાસના કરતા હોય છે અને એને ભગવાન સમજતા હોય તો બહુ મોટી ભૂલ કરે છે. માતા પણ એનાથી પ્રસન્ન ના થાય. દેવી દેવતાઓ તો ભગવાનના સેવકો છે. એકલા કૃષ્ણ ઈશ્વર ઓર સબ વૃત્ત. ચૈતન્ય ચરિતામૃતમાં કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી કહે છે કે એક જ છે ઈશ્વર સૌથી મોટા, પરમ ઈશ્વર. બાકી સબ, જો બાકી બધા જે છે એ એમના દાસ છે.
33 કરોડ દેવી દેવતાઓ પણ એમના દાસ છે. તો નમસ્ય પુરુષ માધ્યમ ઈશ્વર પ્રકૃતિ પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ. બધાને દેખાતા નથી. અલક્ષ્ય, લક્ષ્ય એટલે જોઈ શકે, અને અલક્ષ્ય એટલે નથી દેખાતા. અલક્ષ્યમ સર્વભૂતાનામ, જે જીવ માયાને બદ્ધ છે, ભગવાન દેખાણા નહીં એને. અંતર બાહિર અવસ્થિત, અંદર પણ છે અને બહાર છે, છતાં પણ નથી દેખાતા. એનું કારણ, મૂળ કારણ ઈર્ષ્યા. અને ઈર્ષ્યાના કારણે અપરાધ, અને અપરાધના કારણે આપણી બુદ્ધિ સડી જાય છે. એક એવું આવરણ થઈ જાય છે, જેમ કે તમારી પાસે એક સાધારણ દાખલો આપો, 50-60 હજાર રૂપિયાનો લેટેસ્ટ તમારી પાસે મોબાઈલ ફોન આવે, તમે જઈને લો, પણ તમે ભોયરામાં હો કે તમે એવી જગ્યાએ ટ્રેનમાંથી તમે જતા હોય તો એના પર સિગ્નલ ના આવે તો તમારો 60,000નો ફોન નકામો. ખરું કે નહીં? કારણ કે એ સિગ્નલ પહોંચતો નથી ફોન સુધી. તો આપણામાં પણ ગમે એટલે સાધુઓ પ્રવચન આપે, ગમે એટલું તમે જપ તપ કરો, એ અંદર સુધી, અંતરકરણ સુધી પહોંચતું નથી. પરિવર્તન છે, કારણ કે એ કશે ને કશે બાધા છે, સિગ્નલ નથી પહોંચતો. આ તો પહોંચે તો એ બહુ વીક એકદમ. આપણે વાત કરીએ ત્યારે હલો હલો સંભળાય છે, નથી સંભળાતું, નથી સંભળાતું, ભાઈ હું તમને ફરી લગાડું, એવી હાલત છે. કોઈક વાર આપણને એ હલો હલો કરવું પડે છે, કોઈક વાર આપણને થોડોક સિગ્નલ મળતું હોય છે, પણ પૂર્ણ સિગ્નલ નથી થતો મળતો, એનો લાવો નથી ઉઠાવી શકતા. ઈર્ષ્યા. અને કૃષ્ણ, ઉદ્ધવજી કહે છે કે જે લોકો તપ ભક્તિ નથી કરતા, હા, તો કૃષ્ણ એને પોતાની જાતને એના વિશે બતાવતો નથી. એ ગુહ્ય રાખે છે પોતાની જાતને. જેને અહીંયા રમણ કરવું છે, જેને અહીંયા આનંદ કરવો છે, મોજ કરવો છે ભૌતિક જગતમાં, તો કૃષ્ણ કહે છે વાંધો નહીં બેટા, હું તને મદદ કરીશ મને ભૂલી જવામાં. આ બહુ સરસ વસ્તુ કહી છે પ્રભુપાદજીના ગુરુદેવે, કે જે નાસ્તિક પણ છે ને, જે ભગવાનમાં નથી માનતો, એ પણ ભગવાનની પરવાનગીથી નાસ્તિક છે. ફરીથી બોલવા, જે નાસ્તિક છે એ પણ ભગવાનની પરવાનગીથી નાસ્તિક છે. કારણ કે જે નાસ્તિક હોય એ લાખ તર્ક કરશે કે ભગવાન નથી, એની એવી તીવ્ર ઈચ્છા હોય છે તો પરમાત્મા એના હૃદયમાં બેઠેલો છે, તો એ જ પરમાત્મા જેને આઈડિયા આપે કે તારે હોવું બહુ બોલવાનું. કોઈ એમ કે ભગવાન છે તો તારે કહેવાનું કે હોય તો મને બતાડો, તારે તર્ક કરવાનું. કોઈએ પ્રભુપાદજીને આ કહ્યું હતું. બોમ્બેમાં ક્રોસ મેદાનમાં પ્રભુપાદે 10-15 હજાર લોકોનો એક પંડાલ પ્રોગ્રામ હતો. ત્યારે એક મૂર્ખ હતો જે પ્રભુપાદ પ્રવચન આપતા વચ્ચે એને ઊભો થયો અને ડિસ્ટર્બ કર્યા કે સ્વામીજી, ભગવાન હોય તો ભગવાન બતાવો, ભગવાન હોય તો ભગવાન બતાવો. આટલા તમે મોટા મોટા પ્રવચનો કરો છો, પણ ભગવાન તો બતાવો, ભગવાન હોય તો. પ્રભુપાદજીએ કહ્યું, જો ભાઈ, ભગવાન કોઈ તારા બાપનો નોકર નથી કે વાંસળી વગાડતો વગાડતો તારી સામે ઊભો થઈ જાય. પહેલા યોગ્યતા લે. યોગ્યતા નથી અને આપણે જવું છે પ્રાઇમ મિનિસ્ટરને મળવા, આપણને રસ્તા પર ઘૂસવા નહીં દે. જે સંતરી હશે ને કે છે ભાઈ ક્યાં જવું છે, કે મારે ભાઈ નરેન્દ્ર મોદીજીને મળવું છે, તો વયો જા, તારી પાસે છે કશું? અને બીજા કેટલા બધા આવતા જતા હોય છે અંદર અને એને સલામ મારતા હોય છે સંતરીઓ, કારણ કે એ લોકો પાસે કંઈક યોગ્યતા છે. યોગ્યતા વગર આપણે વસ્તુઓ જોઈએ છે, ભગવાન જોઈએ છે. યોગ્યતા કેળવવી પડે, અને યોગ્યતા કેળવવા માટે પ્રભુપાદ જે આ ઇસ્કોનનું નિર્માણ કર્યું છે કે આપણે યોગ્ય થઈએ. ડુંગળી લસણ ખાવી છે, ચા કોફી પીવી છે, બીડી તમાકુ ખાવું છે, અને પછી મંદિરે જવું છે અને મંદિરમાં છે ભગવાન સામે લાંબી લિસ્ટ રાખવી છે કે મને આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ. ₹1.25, ₹5 કે ₹11 નાખીને ગલ્લામાં, હુંડીમાં, અને પછી કહો છો કે મને ભગવાન દર્શન આપો. ભગવાન મને કેમનો હિસાબ છે ભાઈ? વિચારવા જેવું છે. તમે ભગવાન કે ભગવાનના ભક્ત માટે કશું કર્યું છે? સીધો હિસાબ છે. ભગવાન પ્રસન્ન ક્યારે થાય? ભગવાન પોતે અહીંયા દાખલો આપે છે આ શ્લોકમાં. ભગવાન પોતા એમના માતા પિતાની યાચના કરે છે, સોરી કહે છે
હે વસુદેવજી, હે દેવકી, મારે અહીંયાથી ભાગવું પડ્યું કંસના ડરથી. આ શ્લોકમાં આજનો જે શ્લોક છે, પણ એમ કોઈને વિચાર આવે કે ભગવાન છે આવા કેવા ભગવાન કે ડરી જાય અને એમને ભાગવું છે, અને એ પણ સૌથી શક્તિશાળી ભગવાન એટલે કોણ કહેવાય? જેનામાં 6 ગુણ સંપૂર્ણ હોય છે. કયા કયા ગુણ કોઈને યાદ છે? 6 ઐશ્વર્ય પૂર્ણ એને કહેવાય ભગવાન. બોલો પ્રભુ. સંપૂર્ણ ઐશ્વર્ય, સંપૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ શક્તિ, સંપૂર્ણ ત્યાગ, સંપૂર્ણ વૈરાગ્ય અને સંપૂર્ણ યશ, સંપૂર્ણ સૌંદર્ય. સૌંદર્ય. તો એમાં સંપૂર્ણ શક્તિ, એમના જેવી શક્તિ કોઈની પાસે નથી. તો કંસ શું, હજારો કરોડો કંસ આવે તો એમની માયા કાફી છે, એમની માયાદેવી કાફી છે એમને નષ્ટ કરવા. પણ કૃષ્ણ અહીંયા આવે છે કેમ? પરિત્રાણામ સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપકાય સંભવામી યુગે યુગે. પરિત્રાણામ સાધુનામ, એવું નથી કે રાક્ષસોને મારવું એ એમનું મેઇન કારણ નથી. અહીંયા આવવું સાધુઓને આનંદ આપવો. સાથે સાથે આવે છે તો હું કચરો સાફ કરતો જાઉં જે મારા સાધુઓને સતાવે છે. બાકી એમની માયા એટલી પ્રબળ છે, કરોડો રાક્ષસોને 1 સેકન્ડમાં ખતમ કરી નાખે. તો કંસના ડરથી એમને ગોકુલ જવું પડ્યું. કંસના ડરથી બલરામજીને ગોકુલ જવું પડ્યું, કારણ કે એમની મા રોહિણી નંદ બાબાના ઘરમાં હતી. કારણ કે કંસની 2 પત્ની, કંસની એક તો દેવકી અને રોહિણી પણ, અને જેલમાં હતા. રોહિણીને એમના મિત્ર નંદ બાબાને સોંપીને ગયા હતા કે તમારી ભાભીનું ધ્યાન રાખજો. અને પછી બલદેવજીનો જન્મ થયો. બલદેવજી જ્યારે ખબર છે ને કે જબરજસ્તી એમના દેવકીના ગર્ભમાંથી એમને આકર્ષિત થયા ગર્ભી રોહિણી માતાના ગર્ભમાં, એટલે એમનું નામ, બીજું નામ પડ્યું સંકર્ષણ છે. ગોકુલ માતા. એમ લોકો, મૂર્ખ લોકો એમ કહી શકે છે કે વિચારી શકે છે કે ભગવાન પોતાની રક્ષા નથી કરી શકતો. આ એક આઈ થિંક આર્ય સમાજના દયાનંદ સરસ્વતી એકવાર એમ કે છે કે શિવલિંગ પાસે દર્શન કરવા ગયા અને ત્યાં આગળ એમને ઉંદડા જોયા શિવલિંગ ઉપર, અને ત્યાં જે પણ પ્રસાદ કે એવું કંઈ હતું એ બધું ઉંદડા ખાઈ ગયા. તે એમને નિર્ણય કર્યો કે આ કેવા ભગવાન શિવ એ પોતાની રક્ષા નથી કરી શકતા. ઉંદડા એમના શરીર ઉપર ફળે છે અને એમની સામે એમનો પ્રસાદ ખીચીને લઈ જાય છે. આ પથ્થર છે. ત્યારથી એમને ત્યાગ આપ્યો. આર્ય સમાજના બહુ જે મોટા દયાનંદ સરસ્વતી જે છે, અને લોકોને ભ્રમિત કરી દીધા. એવા લોકો છે મૂર્ખ. અવજાનંતી મામ મૂળ. અને પછી એવા લોકો લીડર બને છે ત્યારે પ્રજાને મિસગાઈડ કરે છે. કૃષ્ણ તો અજન્મ છે, પણ ભક્ત વત્સલ થઈ ને એમને દેવકી વસુદેવ ના ઘરમાં જન્મ લીધો, એમનું બાળક બનીને. એ લોકોએ બહુ તપસ્યા કરી હતી. પહેલા પ્રજાપતિ હતા, વૃષ્ણિ અને સુતાપા, વૃષ્ણિ ગર્ભ અને સુતપા, એ બંને સત્યયુગમાં કોઈ. તો એ લોકો એટલી તપસ્યા કરી, ભગવાન પ્રગટ થયા કે શું માંગો મારી પાસે, હું તમને વરદાન આપવા માંગુ છું. એમને કહ્યું કે તમારે કંઈ આપવું હોય તો અમે તમારા જેવો પુત્ર આપો. ભગવાન કે મારા જેવું તો કોઈ છે જ નહીં, મારે જ તમારો પુત્ર બનીને આવવું પડશે. પણ એટલો પ્રસન્ન છું તમારાથી, 1 વાર નહીં, 3 વાર આવીશ. પછી બીજા જન્મમાં તો ત્યારે ભગવાનને જન્મ લીધો વૃષ્ણિ અને સુતાપા. વૃષ્ણિ ગર્ભ એમનું નામ ભગવાનનું. પછી એમના બીજા જન્મમાં
જ્યારે જન્મ લીધો તો અદિતિ અને કશ્યપ મુનિ વામનદેવ એ એમને ગર્ભમાંથી જન્મ લીધો, અદિતિના ગર્ભમાંથી. અને જે ત્રીજો જન્મ એ વસુદેવ અને દેવકી. ભગવાન ભક્ત વત્સલ છે. ભગવાનને એમના ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવા માટે એમને એમનો જન્મ લીધો. બાકી એ તો અજન્મ છે, એમનો કોઈ જન્મ જ નથી. તો વસુદેવને ચિંતા થઈ કે હવે આ બાળકને જન્મ લીધો કારાગારમાં, જેલની અંદર, સિપાહીઓ પાછા તરત કંસને જણાવશે અને મારા બીજા 7 બાળકને મારી નાખ્યા પછાડીને, તો આ મારા બાળકની પણ આવી દશા કરશે. બાળકને કે વસુદેવ કે કૃષ્ણને ચૂપ થઈ જા. દેવકી માં કે બેટા ચૂપ થઈ જા, નહીં તો હમણાં કંસ મામા આવશે અને તારું વધ કરી નાખશે. દુઃખી એટલા દ્રઢ આંસુએ રડે, ચૂપ થઈ જા બચ્ચા, ચૂપ થઈ જા, રડ નહીં. પણ નવું જન્મેલું બાળક તો રડતું જ હોય. ભગવાને એક સાધારણ બાળકની જેમ એમને લીલા કરી. પછી ભગવાને યોગમાયાના આવરણથી બધા સિપાહીને સુડાવી દીધા. આખું મથુરા સુઈ ગયું. આ દરવાજા ખુલી ગયા જેલના. અને કૃષ્ણને વસુદેવજી જેવા બહાર નીકળ્યા કંસના કારાગરમાંથી, એટલી બધી વર્ષા હતી. જમનાજીના કિરાણે ગયા. જમનાજી એટલી બધી ઉલ્લાસિત થઈ ગઈ અને એટલો બધો પૂર આવેલો હતો. આપણા આચાર્યો ટીકા કરે છે કે જમનાજી કૃષ્ણની એક પટરાણી છે. રાધાજી, રૂકમણીજી, જમનાજી અને તુલસી દેવી, આ 4 કૃષ્ણની પટરાણીઓ છે. એટલી બધી ઉલ્લાસિત થઈ કે એમને એમના પતિના ચરણ સ્પર્શ કરવા હતા એટલે પૂર આવે. અને વારંવાર તે પૂછડી રહી હતી. કોઈને યમનાષ્ટક આવડે છે? અહીંયા વલ્લભાચાર્યનું લખે નમામિ યમ નામહમ સકલ સિદ્ધે તુમ મુદા મુરારી પદ પંકજ સુરત રેણુ મંદ. મને હું પણ ભૂલી ગયો. નાનપણમાં અમે પુષ્ટિ માર્ગ કરના, તો એ ગાય બધા પુષ્ટિ માર્ગ એને યમનાષ્ટક મોડે હોય. એનો જે વેગ છે યમુનાજીનો, એ આનંદથી ઉછળી રહ્યા હતા. એમને એ પણ થયું કે મારા સસરા જે છે વસુદેવજી હવે ડૂબી જશે, નાક સુધી પાણી આવી ગયું. ત્યારે એમને લજ્જા આવી, હવે મારે શાંત થઈ જવું જોઈએ. એટલે મારા સસરા જે છે એ ડૂબી જશે. અને એ વેગની અંદર એટલી બધી ઉલ્લાસિત થઈ તો કૃષ્ણ એમ કે છે આ શ્લોકમાં, ભાવાર્થની અંદર પ્રભુપાદ, કે એને વસુદેવનો પ્રેમની પરીક્ષા કરવા સ્વયં કૃષ્ણ એ વેગમાં ઉછળીને અંદર પડ્યા. અત્યારે વસુદેવજી ગાંડા થઈ ગયા કે મારો લાલો ક્યાં ગયો, શોધ કરે. જો આજે કોઈ પોતાનું બાળક આવી રીતના નદીમાં કે દરિયામાં ડૂબતો હોય કે પડી જાય અને તમને દેખાય નહીં તો તમારી શું હાલત થાય? દુનિયાની કોઈ પણ વસ્તુ પછી તમને સાંત્વના નહીં આપી શકે, ગાંડા થઈ જવાય. એવા વસુદેવજી ગાંડા થઈ ગયા હતા. પ્રભુપાદજી ભાવાર્થમાં એનો ઉલ્લેખ કરે છે. તો આજે પ્રેમ છે ભક્તનો. વસુદેવજીને ડર હતો કે કંસ તને મારી નાખશે, ચાલ અહીંયાથી આપણે તારા કાકાની ત્યાં જઈએ. મારો જે મિત્ર છે ગોકુલમાં નંદ બાબાની ત્યાં તને લઈ જાઓ, તને છુપાડી દો. કૃષ્ણને છુપવાની જરૂર નથી, પણ એના પિતાની એવી ઈચ્છા હતી, એનો ભાવ હતો કે તારી રક્ષા કરું બેટા, મારું હૈયું ભારી છે, તારાથી દૂર જવું, તારી માનું પણ હૈયું ભારી છે, વિકોટા પડું તારાથી, પણ શું કરીએ બેટા, તારી રક્ષા કરવા માટે અમે કરીએ છીએ, ચાલ તું ગોકુલ, હાલ તું ગોકુલ આવ. તો ભગવાન કેટલા દયાળુ છે, ભક્ત વત્સલ છે. ભક્ત વત્સલ બનીને વસુદેવજીની ઈચ્છા પૂર્ણ કરવા અહીંયા સુધી એમનું નામ બદનામ થઈ ગયું કે ડરથી કંસ ડરથી ગયા. એક બહુ સરસ હિન્દીમાં ભજન છે, તમે લોકોએ કદાચ સાંભળ્યું હશે. પ્રબલ પ્રેમ કે પાલે પડકર પ્રભુ કો નિયમ બદલતે દેખા, अपना मान टले टले जाए पर भक्त का मान ना टलते देखा. ત્યારે ભક્તોનો પ્રેમ એટલો હોય છે ને ભગવાન પર, ત્યારે ભગવાન ભક્ત વત્સલ નહીં, પણ બીજું એક ભગવાનનું નામ છે ભક્ત વશ્ય. ભક્તના વશમાં આવી જાય છે. જેમ કે યશોદા માએ
દામોદર લીલામાં કાર્તિકમના ગયો મહિનો બધા દામોદર અષ્ટકમ ગાતા. સ્થિત ગ્રહવ દામોદર ભક્તિવત્તમ. માં યશોદાના પ્રેમથી દામોદર બંધાઈ ગયા. કૃષ્ણ પોતાની જાતને એમને જ્યારે એમ કે છે આપણા આચાર્ય, આપણો પ્રેમ કૃષ્ણના પ્રેમથી વધુ થાય, વધુ હોય ત્યારે એને તમે વશમાં કરી શકો છો. હું ફરી બોલું આ શબ્દ. આપણા આચાર્ય એમ કે છે કે જ્યારે આપણો પ્રેમ કૃષ્ણના પ્રેમથી વધુ હોય ત્યારે કૃષ્ણ આપણા વશમાં આવી જાય છે. માતા યશોદાનો પ્રેમ જે વાત્સલ્ય પ્રેમ છે એ કૃષ્ણના પ્રેમથી અધિક છે, એટલા માટે કૃષ્ણના વશમાં આવે. ગોપીઓનો પ્રેમ કૃષ્ણના પ્રેમથી અધિક છે, એટલા માટે કૃષ્ણ એમના વશમાં છે. ગોપીઓ કે કૃષ્ણ શ્યામ સુંદર, આજે તું એક ગાયન સંભળાવ અને તું નાચ અમારા માટે. તો કૃષ્ણ, હું તો તને થોડી છાસ આપીશ. તો થોડી છાસ માટે કૃષ્ણ નૃત્ય કરે અને ગાયન ગાય. છછિયા આભારે છાછ, થોડી છાસ માટે કૃષ્ણને નૃત્ય કરાવે, કૃષ્ણને બાંધી દે. કોઈનામાં હિંમત છે કૃષ્ણને બાંધી શકે? આપણે શું ગાયું હમણાં? મારા બાંધેલા વૈષ્ણવ મને બાંધે તો નવ છૂટે રહે. આપણે ગાયું ને, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, વૈષ્ણવ બાંધેલા નવ છૂટે. એવો એક સંબંધ છે પ્રેમનો. તો વસુદેવના પ્રેમથી, દેવકીના પ્રેમથી ગદગદ થઈને, ભલે દુનિયાને લાગે કે હું ડરીને ગયો ગોકુલ, ભલે લોકો મને બદનામ કરે કે આ કેવો ભગવાન છે, નહીં સમજી શકે એ લોકો. હું મારા ભક્ત માટે કાંઈ પણ કરવા તૈયાર છું. પ્રબલ પ્રેમ કે માને પડકર પ્રભુને નિયમ બદલતી દેખા. ભગવાન ઘણીવાર ભક્તના પ્રેમમાં આવીને પોતાની પ્રતિજ્ઞા તોડી દે છે. ભીષ્મ પિતામહનો પ્રસંગ લો. પાંડવો અને કૌરવોનો જ્યારે યુદ્ધ થતા પહેલા, ત્યારે દુર્યોધને કૃષ્ણને કહ્યું હતું કે કૃષ્ણ, તમે પાંડવોના પક્ષમાં છો, પણ એક પ્રતિજ્ઞા કરો કે તમે કોઈ પણ અસ્ત્ર નહીં ઉઠાવો. તો કૃષ્ણે કહ્યું હા ભલે, ટૂંકમાં હું તમને આ લીલા કહું છું. જ્યારે યુદ્ધ થયો અને ભીષ્મ બધા આરોપ મૂક્યો દુર્યોધને કે તમે કેવા છો, તમે નવખરામ છો, મારી તરફ તમે મારું મીઠું ખાધું, મારો રોટલો ખાધો, અને હજુના પાંડવો જીવે છે. તમે લોકો, તમે આટલા મોટા યોદ્ધા છો, તમારું આટલું મોટું નામ છે, યોદ્ધામાં તમે પ્રથમ ગણાવ છો, અને તમે આ લોકોને જાણી જોઈને તમે એને બચાવો છો, તમે એવો પ્રહાર નથી કરતા, એવો એના પર આરોપ મૂક્યો. ભીષ્મદેવને બહુ સદમો બેસી ગયો ત્યાં દુર્યોધનના આવા કઠોર વચનથી, કે આજે કાલે સવારે યુદ્ધમાં કાં તો હું જીવીશ કાં તો એ લોકો જીવશે. અર્જુનને કમસે કમ એને તો હું મારી જ નાખીશ, એનો અંતકાળ નિશ્ચય લાવીશ. અને પછી સવાર પડી, શંખ વાગ્યો અને જે યુદ્ધ થયો છે, ભીષ્મ પિતામહે એવા એમને બાણની બૌછાવર કરી, એક એક એમની જે વિદ્યા હતી, અર્જુન નિરસ્ત્ર થઈ ગયો, રથ તૂટી ગયો. એમ કે છે કે અર્જુનનો રથ ઇન્દ્રનો રથ હતો, એ જમીનને ટચ ના કરે. એમ કે છે કે થોડો 1 ફૂટથી ઉપર જ હતો. રથ બેસી ગયો, રથના પૈડા તૂટી ગયા. કૃષ્ણને પ્રહાર થાય. કૃષ્ણને તમે કોઈ દિવસ જોજો, છે અહીંયા એ લીલાનો ફોટો કશે? કૃષ્ણને અહીંયા આગળ હાથ ઉપર લોહી નીકળ્યું, બાણ ઘસીને જતા રહે. કૃષ્ણ સમારતા રથ એમનું મુકુટ પડી ગયું. કૃષ્ણ ઉપર જે રથની જે ધૂળ છે, જે યુદ્ધ મેદાનમાં બધી ધૂળ એમના શરીર ઉપર ચોંટી ગઈ. કૃષ્ણના માથા લલાટ ઉપર પસીનો. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પણ ચિંતિત થઈ ગયા. હવે શું થશે મારા લગ્ન અર્જુનનું? ભીષ્મ પિતામાં હાથ તો છોડવા નથી, એમને પ્રતિજ્ઞા તો કરી નાખી, મારે કાંઈક કરવું પડશે. સ્વયં પોતે ઉતર્યા રથમાંથી અને એમને મોટું જે તૂટેલું પડ્યું હતું ઉપાડી
અને ભીષ્મ પિતામહ તરફ યુદ્ધ કરવા દોડ્યા. પોતાનું જે વચન હતું એમને તોડ્યું કે હું યુદ્ધમાં હું પોતે ભાગ નહીં લઉં. પ્રબલ પ્રેમ કે પાલે પડકર પ્રભુ કો નિયમ બદલતે દેખા. अपना मान टले टल जाए, પોતાનું માન ભલે વયું જાય, ભલે મેં પ્રોમિસ કર્યું છે, ભલે મેં કહ્યું છે કે હું યુદ્ધમાં નહીં ભાગ લઉં, પણ મારા ભક્તની અહીંયા આગળ જાન ખતરામાં છે, એનો જીવ જોખમમાં છે, ભલે લોકો મને જુઠ્ઠો સાબિત કરશે. અને જ્યારે એ જોયું ભીષ્મ પિતામહે, ત્યારે એમને એ દૃશ્ય જોઈ ને એમને એમનો બાણ છોડી દીધો ને કે હે કેશવ, મારે આ જ દૃશ્ય જોવું હતું, એટલા માટે તો અત્યાર સુધી જીવ્યો છું કે તું તારી પ્રતિજ્ઞા ક્યારે તોડે. તારા ભક્ત વત્સલ થઈને, તારો પ્રેમ તારા ભક્ત માટે, એ જ જોવા માટે હું અત્યાર સુધી, અને હું પણ હવે મારી પ્રતિજ્ઞા તોડું છું કે હું હવે અર્જુનને નહીં મારી શકું. અર્જુન, કર મારા પર વાર અને મારે છિન્ન ભિન્ન કરી નાખ. એટલા માટે ભગવદ્ ગીતામાં કહે છે, હે અર્જુન, પ્રતિજાનાતિ કૌંતેય નામે ભક્ત્યા પ્રણશ્યતિ. તું ઘોષણા કર, પ્રતિજાનાતિ, તું ઘોષણા કર કૌંતેય, હે કુંતી પુત્ર, કે મારો ભક્તનો કોઈ દિવસ વિનાશ નહીં થાય. તો વિશ્વના ચક્રવર્તીપાદ અને આપણા આચાર્યો પ્રભુપાદજી પણ કહે છે કે વાયા વાયા કેમ કહ્યું એમને. ગીતા તો સ્પષ્ટ છે, શ્રી ભગવાન વાચા, ભગવાને આમ કહ્યું, આમ કહ્યું, આમ કહ્યું. ગીતામાં 700 શ્લોક છે અને અર્જુન અને કૃષ્ણનો વાર્તાલાપ થઈ રહ્યો છે. તો ભગવાન ઉવાચ, ભગવાને કહ્યું, શ્રી ભગવાને કહ્યું, ભગવાને કહ્યું. પણ અહીંયા એમ કે અર્જુન તું કે, જેમ કે દાખલા તરીકે આ પ્રભુજી અહીંયા બેઠા છે અને હું તમને કહું કે પ્રભુ તમે આ પ્રભુને કહી દો ને, કે હું નથી કહી શકતો એમને. તો એનું કારણ છે, ભગવાન જાણે છે કે કોઈ વાર વિવશ થઈને મારી પ્રતિજ્ઞા હું તોડું છું, એના કરતાં તું બોલ આ કે મારો ભક્ત કોઈ દિવસ વિનાશ નહીં થાય એનો. તું એની ઘોષણા કર, કારણ કે જ્યારે મારો ભક્ત ઘોષણા કરશે તો મારા ભક્તના વચન કોઈ દિવસ પાછળ નથી ફેરવતો. કોઈ વાર હું મારા વચન પાછળ ફેરવું છું. તું જ્યારે ઘોષણા કરશે, એમ પ્રભુપાદજી ભગવાનના શુદ્ધ ભક્ત છે, એમને કહ્યું છે, આપણને બધાને માર્ગદર્શન આપ્યું છે કે તમે ઓછામાં ઓછી 16 સારી માળા, 16 ગુડ રાઉન્ડ્સ તમે કરો. 4 નિયમોનું તમે પાલન કરો. કોઈ પણ જાતનું માંસ મછલી નહીં ખાવું, મદિરાપાન નહીં કરવું, ચા કોફી તંબાકુ બીડી આદિ દારૂ, કોઈ પણ જાતનો જુગાર નહીં રમવો, અને વિવાહની બહાર સંભોગ નહીં કરવો કોઈ સ્ત્રી જોડે કે કોઈ પુરુષ જોડે. જો સ્ત્રી હોય તો વિવાહની અંદર જ. આ તો પાશ્ચાત્ય દેશમાં અને ઇવન હવે ઇન્ડિયામાં પણ કેટલી ગંદકી આવી ગઈ છે. છોકરા છોકરી કોલેજના લિવ ઇન રિલેશનશિપ, લગ્ન કર્યા વગર એ લોકો એક જ રૂમમાં રહેતા હોય છે. કોપી કરે છે, અનુકરણ કરે છે પાશ્ચાત્ય દેશનું, અને પાછા કે પણ બડા એનાથી પ્રાઉડ થઈને, ગર્વથી. એક જણને મેં પૂછ્યું તો હમણાં કોઈ મળ્યું હતું, એમને કીધું, પૂછ્યું કે આ તમારા હસબન્ડ છે? બેનને પૂછ્યું હતું મેં કે નો 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 અમે મેરિડ નથી, પણ અમે સાથે રહીએ છીએ. તો કોઈ પણ અવ્યવહારિક સંબંધ નહીં. અત્યારે તમે આ 4 પાપથી તમે મુક્ત થશો, નિષેધ થશો. એવું નથી કે પ્રભુપાદજીને સપનું આવ્યું. પ્રભુપાદજી બધી વસ્તુ યથારૂપમાં આપે છે. આ એમની ખાસિયત છે, આ આપણા પરંપરાની ખાસિયત છે. જરાય ડગમગું નહીં, જરાય સંશય નહીં, એઝ ઇટ ઇઝ, યથારૂપમાં. પ્રભુપાદ શાસ્ત્રનો શ્લોક છે, સ્ત્રીયમ દૂતમ પાનમ શુનમ યત્ર ધર્મ ચતુર્વિધા. સ્ત્રીયમ એટલે પરાઈ સ્ત્રીનો સંગ વિવાહની બહાર, દૂતમ એટલે જુગાર, પાનમ એટલે મદિરાપાન વ્યસન, અને શુનમ એટલે માંસાહારી. યત્ર આ અધર્મ, એ અધર્મ છે. ચતુર્વિધા, આ 4 જે ખરેખર સિરિયસ હોય સ્ટુડન્ટ, જેને એન્જિનિયરિંગમાં મેડિકલમાં જવું હોય,
તો 95, 96, 97, 98, 99% જેને લાવવા હોય 100% લાવવા હોય તો મહેનતે કરવી પડે, કંઈક છોડવું પડે કંઈક મોટી વસ્તુ પામવા માટે. કેટલા એવા છે, કેટલી સંસ્થાઓ છે જે આ વસ્તુ પર દબાણ આપે છે, કહેતા જ નથી. ભલે તમે તમારે માંસ ખાઓ વાંધો નહીં, આ મંત્ર કરજો, મને દર વર્ષે વ્યાસ પૂજામાં 1000-2000 આપતા જજો, એવા ગુરુઓ છે. કેટલા એવા છે કે ચા કોફી પીઓ છો વાંધો નહીં ચાલશે, પોતે પણ પીતા હોય છે એવા ગુરુઓ. અંતરકરણ શુદ્ધ ત્યારે થશે જ્યારે આપણે ગોસ્વામી બનીશું, ગોદાસ નહીં. ગો એટલે આપણી ઇન્દ્રિય અને આપણે સ્વામી બનવાનું. ઇન્દ્રિયો આપણને કંટ્રોલ ના કરે, આપણે ઇન્દ્રિયોને કંટ્રોલ કરીએ. આપણી ઇન્દ્રિય જીવ કે ભાઈ ચાલો ને હવે તલપ લાગી છે બીડી પીવાની કે એક ગુટકો ખાવાની, તો આપણે ખાઈ લઈએ. તરત એના ગુલામ બનીને બધું છોડીને પાંડવલાના ગલ્લે જઈએ અને તરત એક નહીં 10 બનાવીને રાખો, કારણ કે દર અડધો કલાકે જોઈએ પાછું. તો ગુલામ કોણ છે? આપણે ઇન્દ્રિયોના ગુલામ બની ગયા, એને ગોદાસ કહેવાય. જ્યાં સુધી આપણે ગોસ્વામી ના બનીએ